दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। मैं हूं दिव्या। श्री पार्श्व प्रेम 24 जिनेश्वर धाम का भव्य प्राण प्रतिष्ठा महोत्सव आयोजित होगा। आचार्य भगवान के सम्मान में 8 दिसंबर तक होंगे विभिन्न कार्यक्रम। परम पूज्य गच्छाधिपति श्री कुलचंद्र सूर्यसाजी महाराज साहब एवं उनकी प्रेरणा से सन्यास श्री कुलदर्शन विजयजी महाराज साहब के मार्गदर्शन में निर्मित श्री पार्श्व प्रेम 24 जिनेश्वर धाम जैन और द्रविड़ शैलियों को मिलाकर दुनिया का पहला जिनालय है, जिसमें विवाह वृद्ध साधु साध्वी जी भगवंतों के स्थिर निवास के लिए सुंदर कलाकृति युक्त जिनालय, भोजनालय, धर्मशाला, वयावश धाम का भी निर्माण कराया जाएगा। जिनालय बुलनायक 51 इंच चौमुखजी में 4 देवता विराजित है। इसके साथ ही वर्तमान 24वीं सदी के जैन धर्म के 24 तीर्थंकर परमात्मा 2 अधिष्ठायक देवता जिनालय में जीवंतता का एहसास कराते हैं। गुरु भगवत की स्मृति में एक सुंदर गुरु मंदिर भी बनाया गया है। यह जिनालय संगमरमर चट्टान से निर्मित दक्षिणी शैली की कला युक्त श्री पार्श्व प्रेम 24 जिनेश्वर धाम अहमदाबाद और पूरे गुजरात में एक उत्कृष्ट कृति है। जयन्तु जैन शासने अज्ञानदम निरंदानम ज्ञानांजन शलाकया नेत्रमुन्मीलितमेन। આપના ચરણોમાં કોટી કોટી વંદન। અત્યારે આપ જોવો છો કે અહીંયા પ્રતિષ્ઠા મહોત્સવ જૈન સમાજના સર્વોચ્ચ વડીલ એટલે કે સૌથી મોટા આચાર્ય ભગવાન અને ગુરુદેવના ગુરુદેવ તપા ગચ્છાધિપતિ પ્રેમ શ્રીશ્વરજી મહારાજા એ ગુરુદેવે આ ગુરુદેવને બોલાવીને કીધું કે કેસી મારી ભાવના છે કે અમદાવાદની અંદર એક એવું સ્થાન બને જ્યાં અદ્ભુત જિનાલય હોય, પરમાત્માની સ્થાપના હોય, હજારો લોકો દર્શન કરવા માટે આવતા હોય અને સાથે સાથે જે ઉંમરલાયક ઘરડા શ્રવણ શ્રવણી ભગવંતો હોય એમની સેવા શુશ્રૂષાનું ધામ બને। કારણ કે ઘણી વખત એવું થતું હોય કે શ્રવણ શ્રવણી ભગવંતોની ઉંમર થઈ જાય પછી એમને છેલ્લે ક્યાં રહેવું એક બહુ મોટો સવાલ ઉભો થતો હોય અને એમના માટે એક સેવા શુશ્રૂષાનું ધામ કે થોડોક સમય માટે કે લાંબા સમય માટે એમને અહીંયા રહેવું હોય તો શાંતિથી રહી શકે, એમની આરાધના સાધનામાં ક્યાંય વિક્ષેપ ન પડે, એમની આરાધના સાધના ખૂબ જ સુંદર રીતે પરિપાલના કરી શકે એવું એક તું સરસ કેન્દ્ર બનાવજે। ગુરુદેવ આ વાતને મનની અંદર રાખી સમય વીતતો ગયો, અલગ અલગ જગ્યાઓ જોતા ગયા અને છેવટે આ જગ્યા ઉપર આંખ ઠરી અને એક અદ્ભુત શિલ્પ સ્થાપત્ય તૈયાર કરવાનો સંકલ્પ કર્યો। ગુરુદેવનું સપનું સાકાર કરવાનો એટલી શક્તિ અને બળ એ ગુરુના આશીર્વાદથી મળ્યા છે। ગુરુદેવે 8 વર્ષ સુધી આજે કાળ ધર્મને થયા છે એમની ભાવના પૂરું કરવાનો એક તક મને મળી છે। હું તો સદભાગ્ય સદઘડી છું કે એ ગુરુદેવની ભાવના પૂરા કરવાની મને તક મળી છે। હું તો એ જ કહીશ, આ દ્રશ્યમ દેરાસર માટે આજકાલ મોબાઈલ પણ આઈ કોન્ટેક્ટથી ખુલે છે। તમને બધાને ખબર છે આઈ કોન્ટેક્ટથી મોબાઈલ ખુલે છે અને તમે ભગવાનના જ્યારે દર્શન કરશો તો તમારા અંદર રહેલી નેગેટિવ દૂર થાય, તમે પોઝિટિવ થશો અને પરમાત્માની પૂજા એ અનામિકા આંગળીથી થાય છે। અમારા જૈન ધર્મશન અનામિકા આંગળી કહે છે। એ અનામિકા એ માઇન્ડ કનેક્શન છે। તમારા માઇન્ડના અંદર જે પણ નેગેટિવ ચાલતું હોય, જે પણ નેગેટિવ હોય, પરમાત્માને ટચ એ આંગળીથી કરે તો તમારી નેગેટિવ દૂર થાય, તમે પોઝિટિવ થાઓ। એ ભાવનાથી આખા દેરાસર ઉપર જ્યારે શિખરો લાગ્યા છે, 24 શિખરો છે, એ શિખરના વચ્ચે ચારે ખૂણામાં 4 શ્રીયંત્રોની સ્થાપના કરવામાં આવી છે। જે પણ વ્યક્તિ અંદર દર્શન કરવા જાય એ જૈન હોય, અજૈન હોય, કોઈ પણ ભાવથી હોય, એના જે લાગતા વળગતા જેને શ્રદ્ધા હોય એ મંત્ર ગણ્યો હોય એ મંત્રો એને ફળ્યા વગર રહે નહીં। એ એવી એક સંકલ્પ કર્યું છે, એવી એક દેરાસરમાં એક નવી એક વસ્તુ મૂકી છે।